ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણી સાથે જોડાયેલા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ 19ના પ્રિન્સિપાલ મેમ। હેલો મેમ, નમસ્કાર। નમસ્કાર। કેમ છો? બસ મજા। આપણે આજે ગણપતિની વિસર્જન વિશે આપણે મેમ જોડે વાતચીત કરવાના છીએ। તો આપણે મેમને પૂછે કે આપણે ગણપતિની સ્થાપના શા માટે કરીએ છીએ? તમારા પ્રશ્નના ઉત્તર માટે હું તમને એક શ્લોક જણાવીશ। સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ બાલચંદ્ર ગજાનનો દ્વાદશૈતાની નામાની પઠેત્યુશૃણદાયપી વિદ્યાર્થી લભતે વિદ્યમ ધનાર્થી લભતે ધનં મોક્ષ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાદી લભતે ગતિમ। આ શ્લોક જ વર્ણવી આપે છે કે જો તમે ધનની ઈચ્છા હોય, તમને જો વિદ્યા મેળવવી હોય તો તમારે ગણપતિનું સ્મરણ કરવું જોઈએ। આપણામાં ગણપતિને, હિન્દુ ધર્મમાં ગણપતિને વિદ્યા અને બુદ્ધિના દેવતા તરીકે વર્ણવ્યા છે। ભગવાન મહાદેવે પણ તેમને ગણનાયકનું બિરુદ આપ્યું છે। એટલે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે જો કરવી હોય તો ગણપતિ સ્થાપનાથી કરવી જોઈએ એવું મારું મત છે અને આપણા હિન્દુ શાસ્ત્રમાં વર્ણવ્યું છે। જેમ મેં કીધું કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિથી થાય છે। આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ તો આપણે શરૂઆત ગણપતિજીથી જ થાય છે। ગણપતિજીની સ્થાપના કર્યા પછી જ આપણે શુભ કાર્ય કરી શકીએ છીએ। આપણે જે ગણપતિ આજે સ્થાપના કરીએ છીએ, વિસર્જન કરીએ છીએ, એની ઘણી બધી સ્ટોરીઓ છે। તો મેમ, તમે કોઈ એક વાર્તા કે સ્ટોરી છે ગણપતિ માટે તો આપણે જણાવી શકો? આપણે ગણપતિના જન્મની અને વિવાહ વખતની ઘણી બધી વાર્તાઓ આપણે જાણીએ છીએ। હું તમને શિવપુરાણમાં લખાયેલી એક બાળ લીલા વર્ણવીશ। તારકાસુરના 3 પુત્રો હતા। કાર્તિકેય સ્વામીએ તારકાસુરનો નાશ કર્યો એટલે આ 3 પુત્રો ક્રોધાયમાન થઈ ગયા અને એમણે બ્રહ્માજીની આરાધનાની શરૂઆત કરી। બ્રહ્માજીને ખૂબ તપ કરીને પ્રસન્ન કર્યા અને પછી અમરત્વનું વરદાન માંગ્યું। ભગવાને કહ્યું બ્રહ્માજીએ કે જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે અમરત્વ મળી ના શકે, તમે બીજું કંઈ માંગો। 3 ભાઈઓએ વિચાર વિમર્શ કર્યો અને પછી ભગવાન બ્રહ્મા પાસે એવું વરદાન માંગ્યું કે અમને 3 નગર બનાવી આપો। આ 3 નગરમાંથી એક નગર હતું સોનાનું, એક ભાઈને નગર બનાવી આપ્યું ચાંદીનું અને ત્રીજાને નગર બનાવી આપ્યું લોખંડનું। આ 3 નગર પાણી ઉપર તરતા રહે અને તેનો નાશ ન થાય એ માટે એવું વરદાન માંગ્યું કે આ 3 નગર એક જ બાણથી નાશ થવા જોઈએ। 3 નગર અને એક જ બાણથી નાશ થવા જોઈએ। ભગવાને તો કહી દીધું તથાસ્તુ। 3 ભાઈઓને એમ હતું કે અમે હવે નાશ પામીશું જ નહીં, આ અમરત્વ જેવું જ છે, ભગવાન ભલે અમરત્વની ના પાડતા હોય। હવે 3 ભાઈઓએ પ્રજાને ત્રાસ આપવાનું શરૂઆત કરી દીધી। દેવોને ત્રાસ આપે, પ્રજાને ત્રાસ આપે, બધા કંટાળી ગયા। પછી એનો નાશ કરવા માટે થઈને ભગવાન શંકર પાસે ગયા। ભગવાન શંકરે આખી એક સેના બનાવી અને આ સેનામાં બધા દેવોને લીધા અને સેના ત્રિપુરનો નાશ કરવા માટે ચાલી। પૂર એટલે નગર, એટલે આ 3 પૂરનો નાશ કરવા માટે ચાલી। આ 3 પૂર એક દિવસ, 1000 વર્ષમાં એક દિવસ એક સીધી લીટીમાં આવતા હતા। એ દિવસ આવી પહોંચ્યો અને એક બાણથી ભગવાન એનો નાશ કરવાના હતા। બાળ ગણેશે લીલા કરી, ભગવાને બધાને યાદ કર્યા, ગણેશને મહાદેવ પણ ભૂલી ગયા। ભગવાન શંકરે ધનુષ ચડાવ્યું અને તેના અંગૂઠાના અગ્રભાગ ઉપર ગણેશજી સ્થાપિત થઈ ગયા અને ભગવાન મહાદેવને ડંખ દેવા લાગ્યા। ભગવાનને ડંખ એવો લાગે કે ભગવાનથી બાણ ચઢાવાય નહીં એટલે પેલા ત્રિપુરનો નાશ ન થાય। અને તે જ સમય દરમિયાન આકાશવાણી થઈ કે ભગવાન તમે વિનાયકને ભૂલી ગયા છો અને એના પ્રતાપે તમે બાણ ચલાવી શકતા નથી। અને ભગવાને ભદ્રકાલીને ત્યાં બોલાવ્યા, વિનાયકનું પૂજન કર્યું અને ત્યારબાદ
ભગવાને બાણ ચડાવ્યું અને એ 3 પૂરનો નાશ કર્યો અને તે દિવસથી ભગવાન ત્રિપુરારી તરીકે ઓળખાયા. એટલે ભગવાન ગણેશ એનું જો આપણે સ્થાપન ન કરીએ કે એની પૂજા ન કરીએ તો આપણું કોઈ શુભ કાર્ય પૂરું થઈ શકે નહીં. પછી એ ભગવાનનું કેમ ન હોય. ભગવાન મહાદેવ પણ એને જો ભૂલી જાય તો એના કાર્યમાં પણ વિઘ્ન આવે જ. બહુ સરસ વાત કરી મેમે કે ગણપતિજીની આપણી સ્થાપના શું કામ કરીએ, એનું આપણે પૂજા શું કામ કરવી જોઈએ. બહુ સરસ એવો મેસેજ મેમે આપ્યો છે. મેમ, હવે આપણે ગણપતિ વિશેની વાર્તા તો જાણી, પણ હવે આ જે પ્રદૂષણ, જે ગણપતિ 10 દિવસ આપણે બેસાડીએ છીએ, તો આપણને એના લીધે કોઈ પર્યાવરણને નુકસાન થાય કે ફાયદો થાય, એની માટેનું કોઈ? આપણને ભગવાનના જન્મની વાર્તા ખબર છે કે પાર્વતી માતાના મેલમાંથી, મેલ એટલે માટીમાંથી ભગવાનનું સર્જન થયું છે. એટલે એને જ આ ગણપતિ સ્થાપના સાથે જોડેલું હતું કે ભગવાનની મૂર્તિની સ્થાપના માટીમાંથી કરવી જોઈએ. પણ ધીમે ધીમે ઉત્સવનું સ્વરૂપ બદલાતું રહ્યું અને તેનું સ્થાન લઈ લીધું પ્લાસ્ટર ઓફ પેરિસે. પ્લાસ્ટર ઓફ પેરિસમાં જીપ્સમ, સલ્ફર, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે અને ગણેશજીની પ્રતિમાને જે રંગ કરવામાં આવે છે, એના સુશોભનમાં જે કેમિકલ વપરાય છે એમાં સીસુ, કેડિયમ, કાર્બન એવી ભારે ધાતુઓ હોય છે. આ બધી ધાતુઓ જ્યારે પાણીમાં જાય છે ત્યારે ઝેરી તત્વ ઉત્પન્ન કરે છે અને એમાં રહેલી જે જળ સૃષ્ટિ છે એને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આ જળ સૃષ્ટિ આપણા પર્યાવરણનો એક હિસ્સો છે, એનો નાશ પામે છે અને ગમે તેમ આપણે મૂર્તિઓ અંદર વિસર્જિત કરી દઈએ કે એને કારણે જે પાણી અવરોધાય એમાં ગંદકી ઉત્પન્ન થાય, મચ્છરો વધી જાય અને એવા તો બીજા ઘણા બધા દૂષણો ઉત્પન્ન થાય. પણ અને જે પ્રદૂષિત થયેલું પાણી જો આપણે પીએ કે જળ ચક્રમાંની જળ સૃષ્ટિમાંને માછલીઓ કે બીજા કોઈ પણ જીવો પીએ તો એને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. એટલે આપણે આ પીઓપીની મૂર્તિઓ ન લાવતા માટીની મૂર્તિઓ લાવવી જોઈએ એવો મારો સંદેશ છે. અને અમારી શાળામાં અમે છેલ્લા 2 વર્ષ ગણેશજીની સ્થાપના કરી હતી, પણ એમાં સ્કૂલમાં જ, શાળામાં જ અમે એક કોમ્પિટિશન રાખેલી, એમાં જ બધાએ મૂર્તિ બનાવી અને એમાંથી શ્રેષ્ઠ મૂર્તિની અમે ત્યાં સ્થાપના કરી. એટલે બીજા પણ આવું કરી શકે કે જેથી આપણે પ્રદૂષણ ઓછું કરી શકીએ, જેથી બચ્ચાઓને બી ધર્મ વિશે મેસેજ મળી શકે કે ધર્મ શું છે, ગણપતિજીની સ્થાપના શું કામ કરવી જોઈએ, જે આપણે સ્કૂલથી જે લોકોને આપણે શીખવી શકીએ. હા, ચોક્કસ. આપણે અત્યારે આ વર્ષે જે પોલીસની વ્યવસ્થા છે તો એના માટે આપણે તમે શું કહેશો? જે પોલીસ આપણે ખડે પગે જે વ્યવસ્થા કરી છે કે બંદોબસ્ત આપ્યો છે કે આ રૂટથી જ ગણપતિ વિસર્જન થવા જોઈએ અને પોલીસની કામગીરી વિશે, તો એના વિશે તમે શું કહેશો? મારી દ્રષ્ટિએ પોલીસો તો સેલ્યુટ કરવાને જ લાયક છે. ખરેખર આપણું અભિમાન છે, આપણું ગૌરવ છે એમ કહીએ તો ચાલે. ગઈકાલે આપણને ખબર જ છે ઈદે મિલાદનો તહેવાર અને આજે ગણપતિ વિસર્જન. આપણી સુરક્ષા માટે આ પોલીસો જે તૈનાત છે, ખરેખર એને કારણે જ આપણો કાર્યક્રમ ગણપતિ વિસર્જનનો પ્રોગ્રામ સુરક્ષામાં અને સફળતાથી નિર્વિઘ્ને પાર પડી શકે છે. આપણા વિઘ્નહર જેમ ગણેશ છે તેવા આપણા પોલીસો પણ છે, જવાનો પણ છે એમ કહીએ તો ચોક્કસ જ ચાલે, જે ખડા પગે આપણી સુરક્ષામાં ઊભા છે. કહેવાય છે 20,000થી બી ઉપર પોલીસ તૈનાત કરવામાં આવે છે, બહારથી બી બોલાવવામાં આવ્યા છે, સી ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે. એવી રીતે પોલીસ ખડે પગે, એટલે 10 દિવસથી એમનું આયોજન ચાલતું હતું કે કઈ રીતનું કરશું, શું કરશું, કઈ રીતે બધું. ગણેશપતિજીની જે મોટી મૂર્તિ છે રાતના 12 વાગ્યાથી જ વિસર્જન કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અત્યારે ઓલમોસ્ટ મોટી મૂર્તિઓ તો વિસર્જન થઈ ગયેલી છે. તો પોલીસે એની માટે જે વ્યવસ્થા કરી છે, સ્પેશિયલ એની માટે રૂટ બનાવ્યા છે, આ જ ટાઈમે આ જ પંડાલમાંથી ગણપતિ નીકળવા જોઈએ, આ બધી વ્યવસ્થા પોલીસની છે. તો આપણે જે પોલીસ જે આપણી માટે ખડે પગે આવી રીતે તૈનાત ઊભી રહી છે એની માટે આપણે સેલ્યુટ કરીએ છીએ. હવે કદાચ 4-5 વર્ષ પહેલા આટલું બધું પ્લાનિંગથી નહોતું ચાલતું. આપણે જોયું છે કે કેટલી ભીડ થતી હતી, રાત્રે 12 વાગ્યા સુધી મોટી મૂર્તિઓ વિસર્જન થતું હતું. સાચી વાત છે. અને અત્યારે તો ઓલમોસ્ટ રાતના 12 વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તો ઓલમોસ્ટ વિસર્જન થવા લાગ્યું છે. આ જે વ્યવસ્થા છે પોલીસની જ વ્યવસ્થા છે કે આ જ ટાઈમ પર આ જ રૂટ બનાવ્યા, 3 રૂટ બનાવ્યા છે સ્પેશિયલી કે આ જ ટાઈમ પર આ જવું જોઈએ, આ રીતના અહીંયા વિસર્જિત કરવા જોઈએ. લોકોને ચોક્કસ સમય પણ આપ્યો છે કે આ સમયે પહોંચી જવું. ખરેખર એમની સેલ્યુટ. અને અત્યારે બી આપણે ભાગળ 4 રસ્તા પર પોલીસની એકદમ જે બંદોબસ્ત છે બહુ જોરદાર છે. બરાબર. આપણે જે ગણપતિ લાવીએ છીએ
જ્યારે લોકો ત્યારે બહુ વધારે ખર્ચો કરે છે, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ગણપતિને આગમન કરવામાં આવે છે, તો એની માટે તમે લોકોને શું મેસેજ આપી શકો? મારી યુવાનોને એક જ કહેવાનું કે આપણી જવાબદારી આપણે સમજીએ. આ ઉત્સવ આપણો ભક્તિનો છે, એને માટે નકામો ખર્ચો કરવો કે બીજાને વિઘ્નરૂપ બનવું, ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરવી કે બોલિવૂડ ઉપર ગંદા અભદ્ર ગીતો ઉપર નૃત્ય કરવું અને ટ્રાફિક ઊભું કરવું, આવું બધું કરવા કરતાં તો આપણે જો ભક્તિ જ કરવી છે તો આપણે પણ ઘરે સરસ ગણપતિની મૂર્તિ બનાવી શકીએ અને તેની સ્થાપના કરી શકીએ. એને માટે કરોડો રૂપિયા ખર્ચવા દેખાદેખીમાં કે એક ગ્રુપે આટલો ખર્ચો કર્યો અમે એનાથી વધારે કરીને બતાવીએ, આવી દેખાદેખી કરવી, આવું બધું યોગ્ય ન લાગે. અને ભક્તિમય વાતાવરણ બને એના માટે ઘરે જ આપણે મૂર્તિ બનાવી શકીએ અને ઘરે જ તેનું વિસર્જન પણ કરી શકીએ. જે 10 દિવસમાં ઘણી બધી હવે લોકો જાગૃત થયા છે, અવેરનેસ આવી છે બધામાં, તો એની માટે 10 દિવસમાં ઘણી બધી જગ્યાએ સામાજિક કાર્યો થયેલા છે, તો એના વિશે, સામાજિક પ્રવૃત્તિ વિશે આપણા જે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત જ આ થીમ ઉપર થઈ હતી. લોકમાન્ય ટિળકે જ્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવની સ્થાપના કરી 1893માં, જો હું ભૂલ ન કરતી હોઉં તો ઈસવીસન 1893માં લોકમાન્ય ટિળકે જ્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવ રાખ્યા, તેની થીમ જ હતી કે રાષ્ટ્રભાવના જાગે, અને એ આજ સુધી અકબંધ જળવાયેલી છે મારી દ્રષ્ટિએ એવું લાગે છે. કારણ કે છેલ્લા 10 દિવસમાં સુરતમાં આપણે જોઈએ તો 100થી વધારે બ્લડ કેમ્પ થયા છે, બ્લડ ડોનેશન કેમ્પ 100થી વધારે જેનું રજીસ્ટ્રેશન થયું છે અને હજારો યુનિટ એને માટે બ્લડ ભેગું થયું છે. એક વાત્સલ્ય ગ્રુપ છે રાંદેરનું, એ ગ્રુપ એવું કરે છે કે આઝાદીના જેટલા વર્ષ થયા એટલા યુનિટ બ્લડ ઓછામાં ઓછું ભેગું થવું જોઈએ. તો કેટલો સરસ સંદેશ, બહુ સરસ કામ કહેવાય. અને ખરેખર જે લોકમાન્ય ટિળકે જે શરૂઆત કરેલી એ રાષ્ટ્રભાવના કે સામાજિક કાર્યો એ આજ સુધી અકબંધ છે, મને એવું લાગે છે. તે ઉપરાંત આપણે જોઈએ તો આ જ ગ્રુપ જે છે એણે ઓપરેશન સિંદૂરની થીમ રાખી છે. ઓપરેશન સિંદૂરમાં જે આઈએનએસ સુરતની રેપ્લિકા બનાવી છે અને લોકો ત્યાં સ્પેશિયલ જાય છે જોવા માટે થઈને કે ભાઈ આઈએનએસ સુરત કેવું ખરેખર છે. તો ખરેખર સેલ્યુટને લાયક છે આ ગ્રુપ પણ. ત્યાર પછી એક મોટા મંદિર એટલે ચૌટા બજાર, એ લોકોએ રામેશ્વરમની થીમ રાખી છે અને રામેશ્વરમના જે 22 કુંડ છે એ 22 કુંડનું પાણી પણ લોકો ઉપર છાંટે છે. તો આમાંથી ધર્મની જે ખરેખર મહેક છે તે ખરેખર ત્યાં જોવા મળે છે કે બધા રામેશ્વરમ જઈ નથી શકવાના, પણ ત્યાં જોઈને એ લોકોને રામેશ્વરમની અનુભૂતિ થાય છે. તો ખરેખર બહુ જ ઉમદા કાર્ય કહેવાય. તે પ્રમાણે આપણે અત્યારે પ્રદૂષણની વાત કરી તો એક નિકુંજભાઈ મકવાણા કરીને આર્ટિસ્ટ છે સુરતના, એણે આ વર્ષના સૌથી નાના ગણપતિ બનાવ્યા છે 12.7 મિલીમીટરના, અને એ પણ અનાજના દાણાથી જુવાર, બાજરી આવા દાણાથી એણે ગણપતિ બનાવ્યા છે, સૌથી નાના. તો એનું વિસર્જન પ્રદૂષણ મુક્ત. એટલે આજની પેઢી બધી જ એવી સંપૂર્ણ એવી નથી કે જે પ્રદૂષણ ફેલાવવા માટે કે ધ્વનિ પ્રદૂષણ માટે કે બધા માટે જ પ્રયત્ન કરે છે, પણ ઘણા આવા જાગૃત નાગરિકો પણ છે કે જે પ્રદૂષણનું પણ ધ્યાન રાખે છે, પર્યાવરણનું પણ ધ્યાન રાખે છે. આ બધા જ મારી દ્રષ્ટિએ સામાજિક કાર્ય કરતા છે. બહુ સરસ વાત કરી કે સામાજિક કાર્ય છે, 100 કરતાં બી વધારે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે, જે રજીસ્ટ્રેશન થયેલું છે. બહુ સારી વાત છે. આપણે જે નશો છે, યુવા પેઢીને આપણે મેસેજ આપી શકીએ કે જે આ નશા વ્યસન તરફ જે આગળ જઈ રહ્યું છે, તો એની માટે તમે શું કહી શકો? મારે યુવાનોને એક જ વાત જણાવવાની કે આપણી જવાબદારી સમજીએ. આ આપણો ધર્મનો તહેવાર છે, અન્ય કોઈ ધર્મમાં આપણે આવું નથી જોતા, તો આપણે પણ શા માટે આવું કરવું જોઈએ? અને નશો ભક્તિનો હોવો જોઈએ, કોઈ વસ્તુનો નહીં. કોઈ વસ્તુનો નશો કરીને આપણે બીજાનો પણ ઉત્સવ બગાડીએ અને ગેરશિસ્ત જાળવીએ, પોલીસનું કામ વધારીએ, બીજા કોઈ કાર્યકરોનું કામ વધારીએ, એના કરતાં ભક્તિનો નશો કરીએ અને આપણો ઉત્સવ આનંદ ઉલ્લાસથી ઉજવીએ અને ઉજવવા દઈએ.
મેં બહુ સરસ વાત કરી કે નશો ભક્તિનો હોવો જોઈએ. મેમ બહુ સરસ વાત છે. હવે આપણે કહીએ કે આપણા જે 8, 9, 10 પહેલેથી જે બચ્ચાઓને જે ધાર્મિક આપણી સંસ્કૃતિ જે આપણે જે ગણપતિ આવે છે, આપણા બધા તહેવાર છે, જન્માષ્ટમી છે, પછી હમણાં નવરાત્રિ આવશે, તો એ જે વિશે આપણે બચ્ચાઓને તમે શું મેસેજ આપો છો કે આજે આપણું ધર્મ એ લોકોને સમજાવવું જોઈએ કે આપણું ધર્મ નાશ ના થાય, આપણી જે સંસ્કૃતિ, આપણો જે ધર્મ છે એ નાશ નહીં થવો જોઈએ, આપણું આસ્થા છે એ કાયમ માટે રહેવું જોઈએ. તો એની માટે અમે શાળામાં મોટે ભાગે એવા પ્રયત્ન કરીએ છીએ કે દરેક તહેવારો વિશેની બધી માહિતી અમે વિદ્યાર્થીઓને આપીએ. અને મને એવું લાગે છે આ કોઈ પણ તહેવારો છે ને આપણી એક સંસ્કાર પીઠ છે એમ કહીએ તો ચાલે. કારણ કે તમે જુઓ કેટલા બધા સંસ્કારો બાળકોને મળે છે, માત્ર ધર્મના નહીં. આપણે શરૂઆત કરીએ તો પંડાલ બનાવવો, મંડપ બનાવવો, એ લોકોને સજાવટનું જ્ઞાન આપે છે. એકતામાં કામ કરવું, કે બધા જુદા જુદી જાતિના લોકો છે, જુદા જુદા વર્ગના લોકો છે, જેની વિચારસરણી જુદી જુદી છે, તો બધા ભેગા મળીને ભાઈચારાનું આપણને મૂલ્યો સમજાવે છે. બીજાના વિચાર આપણે સમજી શકીએ, બીજાના વિચાર આપણે એક્સેપ્ટ કરી શકીએ. આરતી, પ્રસાદ, આપણે સામાન્ય વિચાર કરીએ પ્રસાદ વેચવો કેટલી આમ સામાન્ય લાગતી વસ્તુ છે, પણ કેટલી મોટી વસ્તુ છે કે ભાઈ પ્રસાદ બધા માટે એક સરખો હોય તો આપણે કોઈના માટે ભેદભાવ ન કરી શકીએ. બીજું, પ્રસાદ મોટે ભાગે બધાને ભાવતી વસ્તુ હોય, પેંડા, લાડવો, ફળ, તો આપણને ગમતી વસ્તુ વેચવાથી વધારે આનંદ મળે એવા મૂલ્યો બાળકોમાં જાગૃત થાય. એટલે મારી દ્રષ્ટિએ દરેક ઉત્સવ છે એ એક આપણું એક સંસ્કાર ધામ છે, કે એક સંસ્કાર પીઠ છે એમ કહીએ તો ચાલે. અને અમે આ બધી માહિતી શક્ય બને તો વર્ગમાં શાળામાં વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે આપણી પરંપરાથી વિદ્યાર્થીઓને જાળવી રાખીએ, પરંપરાથી જોડેલા રાખીએ, હિન્દુ ધર્મથી, સંસ્કૃતિથી જોડાયેલા રાખીએ, કે આપણા જે આ ઉત્સવો ઉજવાતા આવ્યા છે હજી વધુ સારી રીતે આપણે ઉજવી શકીએ ભવિષ્યમાં પણ. જે આપણું જે વેસ્ટર્ન કલ્ચર બધા એક્સેપ્ટ કરી રહ્યું છે, તો વેસ્ટર્ન કલ્ચર ના અપનાવે અને આપણું જે આ ધર્મ, જે આપણું સાંસ્કૃતિક, જે આપણા જે કવિએ જે લખેલા સોંગ છે, જે ગીત છે, એ કરી શકે. તો તમે એની માટે બચ્ચાઓને એટલું પેલું કરો છો કે જાગૃત કરો છો કે આ સોંગથી એ લોકો નહીં કરે ને ભગવાનના સોંગ પર જાય? હા ના, અમે એવું કરીએ છીએ કે કોઈ પણ પ્રોગ્રામ હોય કે એમાં અમારી શાળાના બાળકો બોલિવૂડ સોંગ કે બીજા અન્ય કોઈ સોંગ પર નૃત્ય કરવા કરતાં બેટર છે કે અમે એમને એવા પ્રોત્સાહિત કરીએ છીએ કે આપણા કવિઓએ લખેલી રચના એના ઉપર પરફોર્મન્સ કરે. અને મોટે ભાગે અમે સ્ટ્રિક્ટલી એવું ફોલો કરીએ છીએ. બીજી શાળાઓ પણ ઘણી બધી એવી છે કે જે આવું કરતી થઈ ગઈ છે હવે તો. આપણે જે અત્યારે છે ને આ વખતે ગણપતિ સ્થાપના અને વિસર્જન 80,000 મૂર્તિઓનું થયેલું છે. ઓહો. હા, તો તમે એની માટે કંઈ કહેવા માંગો છો કે એટલી બધી મૂર્તિઓ સ્થાપના કરી છે, કે આપણું ધર્મ આટલું બધું પેલું છે કે નાની મોટી બધી જ મૂર્તિઓ આવી ગઈ એમાં? બરાબર. તો મને એવું લાગે છે કે પહેલાં કરતાં ઉત્સાહ લોકોમાં વધુ જોવા મળે છે. ને આમ જોવા જઈએ તો યુવાનોનું બીજું નામ જ ઉત્સાહ છે. ઉર્જા અને ઉત્સાહનો સમન્વય એટલે જ યુવાનો. એટલે મને એવું લાગે છે કે યુવાનોમાં પહેલાં કરતાં ઉત્સાહ વધુ જોવા મળે છે. પણ મર્યાદા જાળવી અને ઉજવણી કરીએ એ વધુ યોગ્ય રહે, કે જેથી પર્યાવરણ પણ આપણું જળવાયેલું રહે અને ભક્તિ પણ સાથે થાય અને ધર્મ પણ જોડાયેલો રહે. આપણે જે કૃત્રિમ તળાવ છે, આપણી સરકારે જે 20 જેટલા તો કૃત્રિમ તળાવ બનાવ્યા છે. હા બરાબર છે, 20 કૃત્રિમ તળાવ. કેમ કે તાપી મૈયાને નુકસાન નહીં પહોંચે એટલે કૃત્રિમ તળાવને બધું બંદોબસ્ત ને વ્યવસ્થા પહેલેથી જ આપણા કરવામાં આવી છે. તો એની માટે કંઈ કે જે થોડા બહુ ઓકવર્ડ રૂપ હતા કે ગણપતિનું આખું રૂપ જ ચેન્જ થઈ જાય. હવે આપણું જ હોય, આપણું કોઈ રૂપ ચેન્જ કરી નાખે તો આપણને નહીં ગમે. તો એની માટે કંઈ કે ગણપતિનું આખું રૂપ જ ચેન્જ થઈ જાય તો? આમ તો એવું કહેવાય છે કે બધામાં ભગવાન રહેલા છે, બધા જ ભગવાનના સ્વરૂપ છે. પણ મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે જે વર્ષોથી આપણે જોતા આવ્યા જે સ્વરૂપમાં ભગવાનને, એ સ્વરૂપ હોય તો દરેકને જરાક ધર્મ વધારે, ભક્તિમય વાતાવરણ વધારે લાગે. મારી દ્રષ્ટિએ એવું લાગે છે. કારણ કે આ જે બધી મૂર્તિઓ બનાવી છે, મારી જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આ બધું ઋષિઓએ દર્શન પોતાના ધ્યાનમાં આ બધી કલ્પના કરેલી છે અને તેને મૂર્તિનું સ્વરૂપ આપેલું છે. એટલે જે વર્ષોથી જે ચાલતી આવી પરંપરા
એમાં આટલું બધું ફેરફાર કરવો મને યોગ્ય નથી લાગતો. બાકી પુષ્પા કે ભાઈ રાવડી રાઠોડ આ બધા સ્વરૂપમાં ભગવાનને જોવા મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. ઓકે. અને આપણે જે સોસાયટીમાં જે 10 દિવસ ગણેશજીને સેલિબ્રેશન થાય છે, ઉત્સવ થાય છે, અવનવી એક્ટિવિટી થાય છે, તો ત્યારે બચ્ચાઓને જે કોમ્પિટિશન હોય છે, તો એના બોલિવૂડ સોંગ કે એના પર ડાન્સને કોમ્પિટિશન કરતા હોય તો એની માટે શું, અને એમાં એ લોકોને બચ્ચાઓને અગર સામાજિક પેલું જાય કે આ કાર્ય કરો તો તમે બેસ્ટ થાવ, યા ફિર તમે બુક આપો, યા ફિર એજ્યુકેશન વિશે વાત કરો, તો એની માટે બરાબર. એકચ્યુઅલી સોસાયટીઓમાં ઘણી વખત બહુ જ સરસ કોમ્પિટિશન થાય છે. હું તમને એક ઉદાહરણ આપું તો ભારત સેવાશ્રમ સંચાલિત હિન્દુ મિલન મંદિર છે ગોપીપુરા. આ ગોપીપુરા ગણેશોત્સવ દરમિયાન વર્ષોથી એટલી બધી સરસ હરીફાઈઓનું આયોજન કરે છે અને બધી શાળાઓને પત્ર પહોંચાડે છે અને વિદ્યાર્થીઓ ત્યાં ભાગ લે છે. જ્યારે મારું બાળક નાનું હતું ને ત્યારે હું એને હરીફાઈઓમાં લઈને જતી હતી અને એ હરીફાઈ આજે પણ અકબંધ છે. આ વર્ષે આ હરીફાઈની શરૂઆત થઈ રામાયણની ચોપાઈથી. અનબિલિવેબલ કોમ્પિટિશન છે. મને એવું લાગે છે ગણેશ ઉત્સવનો પહેલો જ દિવસ અને રામાયણની ચોપાઈથી હરીફાઈની શરૂઆત. આ તો હજી ઓછું હતું, તેમ નિબંધ સ્પર્ધા, અને તે પણ વિજ્ઞાનને લગતી નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનને લગતી વક્તૃત્વ સ્પર્ધા. એટલે ઉજવણી કેવી રીતે કરવી, હરીફાઈ કેવી રીતે કરવી એ આપણા હાથમાં છે. આપણે સમજવાની જરૂરિયાત છે કે બોલિવૂડ સોંગની કોમ્પિટિશન કરવી કે આવી કોઈ કોમ્પિટિશન કરવી, અને તેમાં જે ઇનામો આપવામાં આવે છે તે પણ ખૂબ ખૂબ પ્રશંસનીય છે. હિન્દુ મિલન મંદિર ગોપીપુરા જોવા જેવી હરીફાઈઓ થતી હોય છે. બહુ વર્ષોથી ત્યાં તો થાય છે. આઈ થિંક બહુ વર્ષોથી ત્યાં બહુ વર્ષો ચાલુ છે. હમણાં આઈ થિંક 40-50 વર્ષ થઈ ગયેલું છે ત્યાં તો. તમે આજે યુવા પેઢીને કોઈ એવો મેસેજ આપવા માંગો છો કે એનાથી એ ગણપતિ વિસર્જન છે, આજે ગણપતિ બાપા આપણે જઈ રહ્યા છે, જે માહોલ જોવા જઈ રહ્યો છે, બધાની આંખો ભીની થયેલી છે કે એનો કંઈક ઉત્સાહ, બધા સેડ થઈ ગયા છે, બધું છે, તો એની માટે કે આપણા જે ધર્મને છે એટલું બધું ડીપમાં એ લોકો આપણા કરે છે, બહુ જ સારી વાત છે કે લોકો એટલા બધા જાગૃત થઈ ગયેલા છે કે એને પોતાના જે ગણપતિજી જાય છે તો લોકોની આંખો બી ભીની થાય છે. તો એની માટે કે એટલું બધું ધર્મને સમજી રહ્યા છે. તો બરાબર. મને એવું લાગે છે વિસર્જનની પ્રક્રિયા સર્જન સાથે જ જોડાયેલી છે. જેનું સર્જન છે એનું વિસર્જન છે ને છે જ, અને એ સમજાવવા માટે થઈને જ ગણેશ વિસર્જન ઉત્સવ છે. એટલે બધાને આટલી બધી લાગણીઓ હોય છે, પણ સમજવું તો રહ્યું જ કે જેનું સર્જન છે એનું વિસર્જન છે, અને એટલા માટે જ ભગવાને કદાચ આ તહેવારની રચના કરી છે. આપણને સમજાવવા માટે છે આ તહેવારની રચના કરી છે. મેં બહુ ખૂબ સરસ વાત કરી કે જેનું સર્જન છે આપણે એનું વિસર્જન તો થવાનું જ છે. મેમ, તમે કઈ એવું ગણપતિના 10 દિવસમાં એવું કોઈ વસ્તુ નોટ કરી કે જોયું કે જેનાથી આ યુવા પેઢીને એમ કંઈક અલગ જ મેસેજ મળી શકે એવું 10 દિવસમાં, જે આપણા 10 દિવસ ગણપતિનો ઉત્સવ ચાલ્યો એમાં? મને જરાક 10 દિવસ જે આપણે ગણપતિના ઉત્સવ ચાલ્યો એમાં કોઈ એવું તમે એવું વસ્તુ જોયું કે આપણે યુવા પેઢીને એને મેસેજ આપી શકીએ કે આ 10 દિવસ જે ગણપતિ આપણા ઉત્સવ છે, પંડાલમાં જે રીતે બેઠેલા હતા ગણપતિ 10 દિવસ એની સ્થાપના થઈને આજે વિસર્જન છે, તો એની માટે આપણે યુવા પેઢી છે જે અત્યારે યુવા પેઢી આગળ વધી રહેલી છે, તો એની માટે કોઈ મેસેજ? મને એમ જ લાગે છે કે આ જે પરંપરા ચાલતી આવી છે એને આગળ વધાવતા રહીએ, અને જે હેતુ, મૂળભૂત હેતુ હતો રાષ્ટ્રભાવના કે સામાજિક કાર્યનો, એ અકબંધ રહે અને આગળ ને આગળ વધતો રહે, કે જેથી ભારત પણ આગળ વધતું રહે અને રાષ્ટ્રપ્રેમ પણ આપણો જળવાતો રહે. અને આપણી જે પોલીસ સુરક્ષા તો આપણી સાથે અકબંધ રહેલી જ છે. આપણા 10 દિવસ બી આપણા સોસાયટી પાસે જ પોલીસની વ્યવસ્થા કરવામાં આવેલી હતી, બધી જ જગ્યાએ પોલીસની વ્યવસ્થા કરવામાં આવી હતી, તો પોલીસ માટે બી આપણે સેલ્યુટ કરીએ છીએ. આપણે જે પૂજા મેમ આજે બહુ સરસ વાત કરી કે ગણપતિને લઈને, પૂજા મેમ તમે એમના દર્શકોને બહુ સારો એવો મેસેજ આપ્યો છે. થેન્ક યુ સો મચ. અને હિન્દ ટીવી તરફથી આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું અને મેમનું પણ સ્વાગત કરું છું, અને નમસ્કાર. અને આવી જ રીતે અમે આપણે આગળ જોડાઈ રહીશું થોડાક બ્રેક પછી. મેમ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્કાર. એકંદરે સારું
સારું રહ્યું નિશા? ફાઇન ફાઇન ફાઇન. આ પણ ગણેશ વિસર્જનની યાત્રામાં કઈ જગ્યા પર આપ ઉપસ્થિત રહ્યા તે બધું અહીંયા આપ્યું.